ખેડૂત ભાઈઓ છેલ્લા લગભગ એક અઠવાડિયાથી ડુંગળીની કેન્દ્ર સરકાર દ્વારા જે નિકાસબંધી કરી છે, સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની અંદર ખેડૂત ભાઈઓને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જેના અનુસંધાને મોવા માર્કેટના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા અન્ય યાર્ડના ચેરમેનો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક નિકાસબંધી દૂર થાય. તેમના માટે ખેડૂતો જેટલા પ્રયત્ન કરે છે એટલું જ મોવા યાર્ડ ખેડૂતો સાથે રહીને પ્રયત્ન કરે છે. આજ રોજ સમગ્ર સૌરાષ્ટ્રના ચેરમેનો, સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડના ચેરમેનો રાજ્ય સરકારના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે ગાંધીનગર ગયા છે. ખેડૂતો માટે સારો નિર્ણય આવે, મોવા માર્કેટિંગ યાર્ડ હર હંમેશ આ ખેડૂત ભાઈઓ સાથે જ છે. વિજયભાઈએ વાત કરી એ પ્રમાણે ગઈકાલના રોજ આપણે સવારે લગભગ 10:30 કે 11 વાગે આવક બંધની જાહેરાત કરેલ હતી. તે દરમિયાન ઘણી બધી ગાડીઓ અહીંયાથી ખેડૂત ભાઈઓના માલ માટે નીકળી ગઈ હોય અને તેઓને મોડી રાત્રે પ્રવેશ આપવામાં આવ્યો હતો. એ પ્રવેશને આજે અમે કોઈ પણ રીતે એની હરાજી ન થાય તે રીતે ચુસ્તપણે નિયમનું પાલન કરેલું છે. ફક્ત તેને આવક આપવામાં આવી છે, પણ એમની હરાજી જ્યારે નવી આવક થશે તેમની સાથે જ છે. અને કાયમ માટે મોવા માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો રાખજો ખેડૂત ભાઈઓ. ખેડૂતો કહેશે એ પ્રમાણે જ અમારે કરવાનું છે અને કોઈ મામા માસીના અમારે હોતા નથી. અમારે બધા ખેડૂતો અમારા ખેડૂતો આ જ રીતે અમારે કરવાનું હોય છે. પરંતુ રાત્રે ચેરમેન સાહેબનો સંદેશ આવ્યો કે બહાર ઉભેલી ગાડીમાં ખેડૂતોનો જ માલ હોય, એ લોકો હેરાન ન થાય, એના જ ટ્રેક્ટરો હોય, એને ડેમેજ ન આપવું પડે, ફક્ત અનલોડિંગ કરી નાખો. પણ એની હરાજી આપણે આજે નહીં કરીએ. એટલે આજે એમની હરાજી પણ આપણે કરવાની નહોતી. અને 2 દિવસથી જે માલ ડેમેજ પડ્યો હતો વધુ બગડે ને એમના માટે થઈને આપણે આજે હરાજીની શરૂઆત કરી અને લગભગ 200 થી 400 લગભગ 50% ભાવ થઈ ગયા. ખેડૂતોને બહુ મોટું નુકસાન છે. નવી આવકની જાહેરાત એટલે કરવી પડી છે કે ઘણા દિવસથી ખેડૂત ભાઈઓને બારદાનમાં ડુંગળી ભરેલી છે. એક તો નુકસાન ગયું છે ને ઉઘરો પણ નીકળી ગયો છે. એટલે આપણે નવી આવકની આ જાહેરાત કરી છે. જો ખેડૂત ભાઈઓ બધા કહેશે કે એમની હરાજી કરવી તો આપણે હરાજી કરશું, અન્યથા આપણે ફરીવાર આવક બંધની જાહેરાત કરી દઈશું. આભાર.